દામિનીના સસરાનો ફોન હતો કે આપણે લગ્ન કરવાના છે આ વર્ષે. તમે શું જવાબ આપ્યો? મેં કીધું વિચારું છું કે વિચારો એમ નહીં, તો આ વખતે તો તમારે લગ્ન કરી જ દેવા પડશે. અરે પણ તમને ખબર તો છે કે આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છીએ, અને અત્યારે લગ્નનો ખર્ચો કેવી રીતે ઉપાડી શકશું આપણે? હું એ જ વિચાર કરું છું કે એને જરીકે વિચાર નહીં થતો હોય કે સામેવાળાની દીકરીના બાપની પરિસ્થિતિ કેવી છે એ હોતે જોવાનું હોય ને. ખાલી બસ એને તો એનો દીકરો પવણાવો છે, એટલે હું એ કહે એટલે હું લગ્ન થઈ જાય એની જેટલા આપણે કેપેબલ છે. પણ વાંક તો આપણી દીકરીનો જ છે ને. આપણે ના જ પાડતા હતા કે આવા ઘરમાં આપણે આપણી દીકરીને નથી આપવી. તમારી દીકરી દામિની માની ન માનીને એના કારણે આપણે પસ્તાઈ રહ્યા છીએ અત્યારે. અરે પણ એ સમજવી જોઈએ ને. હવે ખરેખર તમારી શું થાય? શું થયું? કઈ પ્રોબ્લેમ છે? તારા સાસરીએમાંથી તારા પપ્પાને ફોન આવ્યો હતો, તો કહેતા હતા કે જલ્દીથી લગ્ન કરાવી દે. અને એ તે આ વર્ષમાં જ એમ 1-2 મહિનામાં જ લગ્ન કરાવવાનું. હું આપણે પાસે કાંઈ પૈસાનું ઝાડ છે આપણા ઘરમાં તે 1-2 મહિનાની ક્યાંથી વાત આવી? મને તો આવું કઈ કહ્યું પણ નથી. અને વાત તો આપણી એવી થઈ હતી ને કે 1 વર્ષ પછી લગ્ન કરવાના છે. વાત તો એમ જ થઈ હતી. એવું જ હોય બધે. જ્યારે સગપણ કરો ને ત્યારે એમ કે વાંધો નહીં, અમારે ઉતાવળ નથી લગ્નની. પણ જ્યારે સગપણ થઈ જાય ને એટલે તરત સામેવાળા વેવાઈ ઉતાવળ જ કરે કે અમારે આ વર્ષે લગ્ન કરવા છે. આ તો સારું કે અમે નથી ગોઈતું, તે ગોઈતું છે. અગર અમે ગોઈતું હોત ને તો શું કરે? ને એટલે કહેવા શું માંગો છો તમે? મેં ગોત્યું છે એટલે આવું કર્યું. અરે એમાં શું થઈ ગયું? મને કહેશો જરા? અરે તું પ્રેમ કરતી હતી એને, મેં તો તને ના પાડી હતી કે એ ઘર તારા લાયક નથી. હું તને આરામ મારું માણસો હારા ગૂંથી દેવા, તો બસ એને પૈસા જોયા ને રૂપિયાવાળાનું ઘર જોયું એટલે તું મોહી ગઈ. રહેવા દો, આપણે એ લોકોને લાયક નથી. હા, બાકી આપણે લાયક તો એ લોકો છે જ. તે આપણા કરતા ક્યાંય સારું નામ છે એ લોકો. વારે વાહ દામિની, તારે પોતાના માવતરનું નીચું પાડવું છે અને પોતાના બિલકુલ નહીં. આ તમે લોકો જે રીતે વાત કરો છો ને એટલે મારે બોલવું પડ્યું. અને મુદ્દો એ નથી કે કોણ લાયક છે ને કોણ નહીં. હવે સગાઈ થઈ ગઈ છે તો લગ્નનું શું કરવાનું છે ને એ વિચારીએ. લગ્ન તો કહી દેવાનું ને, આવતા વર્ષે થાય. આ વર્ષે લગ્ન નહીં થાય, નકર વેહવાળ તોડી નાખો, કહી દેવાનું ને. ભલે તું પ્રેમ કરતી હો, બીજો છોકરો ગોતી લેવો આપણે. બસ પપ્પા, વધારે બોલી રહ્યા છો. હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલા માટે જ તે છે ને ઘરે વાત કરી હતી ને સગાઈ કરી છે. બાકી ભાગી જતા અમને આવડતું હતું. એટલે તારા મા બાપની ઉપર વટ થઈને તો આ બધું પગલું ભરત. હા તો શું કરું? આમાં મારી ભૂલ છે? તમે ક્યાં ના મને કોસી રહ્યા છો? તો તમે વિચારો ને, તમને શરમ આવી જોઈએ. આ દીકરીને લગ્ન ન કરાવી શકતા હોય ને તો પેદા કરવાની જરૂર જ નહોતી. દામિની, કેવી વાત કરે છે. મા બાપની સામે આ રીતના બોલતા શરમ આવી જોઈએ તને? અને મા બાપને શરમ નથી આવતી મારી સામે આવું બોલે છે તો? જોયું? આ તમારી દીકરી તમારી સામે અત્યારે પોતાના પ્રેમી માટે કેવું બોલી રહી છે. પહેલેથી વાંધો જ હતો તમને. જ્યારથી છોકરો મેં બતાવ્યો ને ત્યારથી વાંધો જ હતો તમને. અને પ્રેમી નહીં, હવે તો થનાર જમાઈ છે. અને આમ જો, મેં કીધું તું ને તારું લગ્ન કરી દે, અને કીધું તું હોતે ને કે 1 વર્ષ પછી લગ્ન કરી દે, તો હવે અત્યારે એ તારા સસરા એમ કહે કે નહીં હવે આ લગ્ન કરી જ દો, આ વર્ષે કરી દો, તો એમ કાંઈ થોડા લગ્ન થઈ જાય? વરસ દિવસમાં મૂડી કઈ ભેગી નહોતી થવાની. આ તો બાના હતા બધા. હવે વરસ પછી એ લગ્ન કરવાને 2 મહિનામાં લગ્ન કરવાને. હું વાત કરી જોઈશ એમની સાથે. અત્યારે છે ને આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. જો વાત કરી છે ને, જો વાત ન કરે ને તો પછી અમે કીધું ને એ પગલું ભરવું પડશે તારે. બિલકુલ નહીં. સગાઈ તો નહીં જ તૂટે. હું વાત કરી જોઈશ. અને એમે પપ્પા, વરસ દિવસ પછી લગ્ન કરત તો પૈસા તો તોય તમારે ગોતવા પડત ને. તો સારું છે ને અત્યારે ગોતી લો, અરે મારા સગાઈ તો બચી જશે. મારે પેલો ફ્લેટ છે એ વેચાઈ જાય એમ, પેલું તાત્કાલિક ન વેચાય. અને તાત્કાલિક વેચવા જાય ને તો પૈસા ઓછા આવે, અડધા ભાવ આવે. ઓલું 1 વર્ષનું આપણે ગાળો હોય ને તો આપણી કિંમતે વેચી શકું ને તારા લગ્ન ધામધૂમથી કરી શકીએ. આપણે જેવું વિચારીને હંમેશા એવું થાય જરૂરી નથી. એમ તો મેં વિચાર્યું હતું કે હું ધામધૂમથી લગ્ન કરીશ, પણ હવે હાલત જોઈને લાગતું નથી કે એવું કઈ થાય. અરે તું દીકરી છો કે દુશ્મન છો? દુશ્મન જેવી ભાષા કેમ વાપરે છે? આયા વાગે, આયા વાગે. તારા શબ્દો મને આયા વાગે છે. મને એવું થાય છે કે મા બાપ છો કે દુશ્મન.
મૂર્ખો મૂર્ખો. અંકલ અંકલ બેસું અહીંયા? હા હા બેસો બેસો. કઈ નહીં બોલતા. ખૂબ ચિંતામાં લાગો છો અને કઈ કેટલાય વિચારો એક સાથે મગજમાં ફરી રહ્યા છે. વિચારો આજુબાજુમાં ભટકાય છે અને નવા વિચારો ઊભા થાય છે. હા હા બહુ ચિંતામાં છું. આટલું છે ને મગજ ઉપર લોડ લેવાનું જ નહીં. જીવન એકવાર મળ્યું છે, જીવી લેવાનું. અને વિચારો છે ને લાવવાના, ખુશીના વિચારો લાવવાના કે તમને ખુશી કેમાંથી મળે છે. સમજો છો? જો બેટા તારે કોઈ સંતાન છે? અત્યારે તો નથી હજી. હા તો પણ સંતાન થાય પછી નાના થાય ને ત્યારે લગી ઉપાધિ ન હોય. પછી જેમ જેમ મોટા થાય ને જ્યારે લગ્ન કરવા જેવડા થાય ને ત્યારે બધી ચિંતાનો ટોપલો ત્યારે માથે લેવો પડે છે. હું સમજી શકું છું તમારી હાલત જોઈને જ તે સમજી શકું છું કે પણ ચિંતા કઈ વાતની છે તમને? હવે ચિંતા મારે તો તને ક્યાં કહેવા, હું હલ નીકળશે હાલ. ચિંતા હું તને મારી વાત કરી દઈએ કે ભાઈ આ ચિંતા છે તો હું એ કંઈ મુશ્કેલી કે મારે ઓછી થઈ જાય અથવા હું નાબૂદ થઈ જાય. હા, તમારી વાત તો એકદમ સાચી છે પણ કંઈક આપણે થોડીક વાત કોકને કરીએ ને તો હળવું થાય. હા તો હું થાય હા વોચમેન કાકા બોલો ને. શું થયું? અરે રે અરે તમે જરાય ચિંતા ન કરતા. કેટલા મોકલાવું? 2 લાખ, 5 લાખ, 10 લાખ? અરે તમે ઉપાધિ ન કરો, દવાખાનાનો બધો ખર્ચો હું આપું છું. તમે અમારા વોચમેન છો, તમે શું કામ? તમને પ્રમુખ કોઈને વાત કરવાની જરૂર નથી. હું બેઠો જ ને. મેં તમને તે દિવસે કીધું તું ને કે હું આ સોસાયટીમાં રહેવા આવ્યો છું એટલે હવે તમારે બધા નાના માણસોએ ઉપાધિ જ નહીં કરવાની. જે રૂપિયાની જરૂર હોય મને કહી દેવાનું. હું મોકલાવું છું. હાલો હમણાં. કઈ હોસ્પિટલમાં છો? હા ત્યાં મોકલાવું. હાલો. હા બચારા જો ચિંતા તરત ગરીબ માણસોને દૂર કરી દઉં. અરે તમે વોચમેનને 10 લાખ રૂપિયા આપી દીધા? હા એમાં હું થઈ ગયું? જો હું જ્યારે આ સોસાયટીમાં રહેવા આવ્યો ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારી આજુબાજુમાં જે પણ લોકો હોય ને આ સાફ સફાઈ વાળા એ બધાને મેં કીધેલું વાર તહેવારે તમે રૂપિયા માંગવા અમારી પાસે નહીં આવતા. તમારે અડધી રાતે જરૂર પડે ને એક ફોન કરી દેવાનો. ગમે તેવું કામ હોય તમે તમારું કામ અટકવા નહીં દઉં. આટલું મેં બધાને છૂટ આપેલી છે. મેં કીધું મૂંઝાવવાનું જ નહીં. 5-10 લાખ તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, અચાનક દવાખાનું આવ્યું હોય, કાંઈ પણ હોય. અત્યારે આ વોચમેન કાકાનો દીકરો છે ને પડી ગયો અને એને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે એટલે ઇમરજન્સીમાં એને દાખલ કરવો પડે એમ છે. તો બચારા રોતા હતા. મેં કીધું રોવાની ક્યાં જરૂર છે? હવે આપણી બચારા સિક્યુરિટી કરે અહીંયા આખા સોસાયટીનું ધ્યાન રાખે. એનું ધ્યાન આપણે ન રાખીએ તો કોણ રાખે? અને મારા ક્યાં મારા પૈસા આપવાના છે? મારે તો ખાલી 2 દિવસનો ખેલ છે. 2 દિવસમાં છે ને પૈસા ડબલ થઈ ગયા. આ પૈસા હું આપું ને ત્યાં, હા આ કોકને આપું ને એ પાછા મારી પાસે આવી જ જાય. અરે એવો કેવો કેવો ધંધો? 2 દિવસમાં ડબલ? હું ક્યાં કઈ ધંધો કરું છું? થઈ હું ખાલી જીવન જીવું છું. તમે મને જોયો ને આ સોસાયટીમાં હું રહેવા આવ્યો ત્યાર પછી આ મકાન કઈ મારું પહેલું નથી. તો આ મારું હોમું મકાન છે. 99 મકાન બહાર રખડે છે પણ હું હરેક જગ્યાએ રહેવા જાઉં ને હરેક જગ્યાએ નવા લોકો હારે મુલાકાત કરું. કાલ સવારે કદાચ મારે રાજકારણમાં આવવાનું થાય ને તો મત મને જ મળવો જોઈએ. આ મારો ઈરાદો છે અને મને બધા ઓળખે હો પાછા. એવું નહીં કે ન ઓળખે. ગમે આખા શહેરમાં તો હું ગમે ત્યાં ઊભો રહું ને એટલે મને તરત જ મળવા આવે બધા. શું કામ? એને ખબર છે કે આપણા તો ભાઈ છે. એમ બધાની મદદ કરેલી. અરે તમારી નીતિ જો એટલી બધી સારી છે તો પછી તમે આગળ જ આવો ને જિંદગીમાં. ને કહેવાય છે ને કે આપણી નીતિ સારી હોય ને એટલે ભગવાન આપણને આપી જ દેશે. આ તમે જો વોચમેનની મદદ કરી, હવે ભગવાન ન જોતો હોય બધું ભગવાન જોતો જ હોય. ભગવાને તો મને એક મિત્ર એવો આપ્યો છે ને કે એને મારી સામું જોયું ને એટલે હું આવી રીતના જીવી શકું. નકર મારાથી કાંઈ ન થાય. તમારી જેમ હું ચિંતામાં આમ બેઠો હોત. મહિનો પૂરો થાય ને હવે શું કરશું? તો એક કામ કરો ને, હું તમને થોડાક રૂપિયા આપું. મારી પાસે આડાવડા કરું ને તો મારે 5 લાખ રૂપિયા થાય એમ છે. તો પછી તમે ના જો હું કોઈના પૈસા લેતો નથી. મારો એ ઈરાદો જ નથી. કારણ કે મેં છે ને એ તો મારી પાસે આખું શહેર પડ્યું છે. વિચાર કરો બધા મને રૂપિયા આપે કેટલો રૂપિયો થાય? હે આટલો રૂપિયો ક્યાં નાખો? મારો એક મિત્ર દુબઈનો જે માણસ છે ને એને હું ખાલી રૂપિયા આપું એ રૂપિયા મને મોકલ્યા જ કરે. મેં 1-2 વાર જ નાખ્યા છે એમાં રૂપિયા અને એ આવ્યા જ કરે. હવે સમજ્યા તમે? પણ તો પછી મારું જો તમે વાત કરીને મને કે કંઈક ચિંતા તમે કરો છો તો એ મને કહ્યું તો કે એ દૂર થાય. તો હું એક જવાન દીકરીનો બાપ છું ને હવે એના લગ્ન મારે કરવાના છે. બોલી દીકરી માનતી નથી. એ કે લગ્ન કરું તો હું ત્યાં જ કરું છું. તો તમે મારી આ એક મદદ કરજો. હું તમને 5 લાખ રૂપિયા આપી દઈશ. હાથ ન જોડો. કેટલા છે તમારે પાસે? 5 લાખ રૂપિયા છે. 5 લાખ એટલે
2 3 4 15-20 લાખ રૂપિયા તમારી પાસે આવી જાય એમ 5-6 મહિનામાં. 5-6 મહિના 3 મહિનામાં એવું કરો ને. ભલે મારે 10 3 લાખ મહિનામાં આવે, આવી જાય 3 મહિનામાં. ભલે 10 લાખ આવે, મારે 15-20 લાખ નથી જોતા તમ તારે. બસ ના ના એ તો 10 લીગલી લાખમાં મારે લગ્ન થઈ જાય તમ તારે. એમ તો ઉપરવાળા 5 લાખમાંથી 50 લાખ કરશે, એમાંથી તમારા ભાગમાં 15-20 લાખ આવે. કટિંગ આવે ને બધાનું, હા એટલે એમ બહુ બહુ સારું. હા, તમારો પણ એહસાન મેં લીધા નથી હજી. તમે કેમ એહસાન માનો છો? અરે, મને હું તમે આમનામ લઈ જાઓ ને મારી પાસે પૈસા, હું તમને વ્યાજબે નહીં પણ આમનામ આપીશ. તમારથી થાય ને ત્યારે મને આપી ના દેજો. ના ના એમ ન લેવાય ને. મારે એમ રૂપિયા બીજાના પૈસા હું મારી દીકરીને લગ્ન થોડો કરું. મારે મારા પોતાના પૈસા હોવો જોઈએ ને. એકની એક દીકરી છે તો મને એમ ન થાય કે હું મારી સારું મહેનતના કાકા, કમાણીથી લેતા આવો જાઓ. બસ તમારા 5 લાખ રૂપિયા હું લઈ લઉં છું અને તમે 3 મહિના પછી 10 લાખ લઈ જાજો. બસ બસ રેડી? તમારે તો એહસાન જિંદગી ભર 15 આવે તો 15 લઈ જાજો. અરે 10 આપો ને તોય ઘણું. બસ હવે ચિંતા ન કરતા, આમ ન કરતા હો. બે તારની ચિંતા હવે કરી. બે હાલો હાલો તમે ઘરે તો હાલો, ચા પાણી પીવો. હા ઘરે નહીં, આપણે બહાર પીએ ચા. હા હાલો. હાલો. અરે જુઓ છોટું ભાઈ, મારી વાત સાંભળો. હું છે ને તમારા પૈસા એ છે ને આ સમજી લ્યો કે મને ખાલી 1-2 દિવસનો સમય આપો ને. 1-2 દિવસની અંદર વ્યાજ સહિત તમારા રૂપિયા પાછા મળી જાય. સમજ્યા? તમે સમજ્યા નહીં મારી વાત. હું છે ને પૈસાના એડજસ્ટમેન્ટમાં છું ને પૈસા તમને મળી જશે. હાલો હું કરું ફોન છોટું ભાઈ, ભલે પછી. અરે થેન્ક યુ. કેવો રહ્યો આજનો દિવસ? સવારમાં બહાર ગયા હતા તો કંઈ કામ કરીને આવ્યા? તારો પતિ આમ જ્યારે કહેવાય કે નીકળે અને રસ્તામાં કોઈ દિવસ એનું નામ ન લ્યો. મારા પતિનું નામ લેવા જેવું છે જ નહીં. નાલાયક. તો કેટલા દિવસથી એની પાસે 1 લાખ રૂપિયા માંગુ છું પણ મને આપતો જ નથી. પછી મને લાગ્યું કે આ સોસાયટીમાં નવા લોકો રહેવા આવ્યા છે ને, એમાં સૌથી વધારે હેન્ડસમ તો તમે છો, એટલે હું તમારી પાસે આવી છું. તમે મારી હેલ્પ કરશો ને? હેલ્પ કરીશ ને, મેં ક્યાં ના પાડી છે. પણ તું તારા પતિને જ ગાળ દઈશ? તો શરમ કરો ને. ખબર છે કે તમે મારા પતિ છો તો પણ મારે આવું બધું કરવું પડે? પટાવવા માટે નાટકો? પૈસા આપો. શાંતિ રાખ. તને ખબર છે ને કે આપણે અત્યાર સુધીમાં કેટલી સોસાયટી, કેટલી મકાન ફેર્યા છે. આ 100મું મકાન છે. થાકી ગઈ છું આજે. હા પણ હવે થાકવાનું નથી, હજી 101મું કરવાનું છે. પણ તાર પતિએ પૈસાને જુગાડ કરી નાખ્યો છે. મને આપવા હવારમાં માટે. તો હવારમાં એક મુર્ગો મળી ગયો. મેં એને જોયો ને ત્યાં જ મેં કીધું મુર્ગો. એવું ન બોલવું જોઈએ. સાંભળી ગયો હોત તો? એ ચિંતામાં જ એમ બેઠો હતો આમ. અને પછી મને ખબર પડી ગઈ કે કંઈક તો ઉપાધિમાં છે જ ત્યાં જેન્ટલમેન. અને જેન્ટલમેનને પછી મેં ઓગાળ્યો મારી વાતમાં. તો શું કીધું? શું ખબર પડી તમને? 5 લાખ રૂપિયા આપે છે મને. હું 5 લાખ રૂપિયા માટે ઘર ખાલી નહીં કરું. અરે આ તો એક મુર્ગો છે. વિચાર કર, સોસાયટીમાં કેટલા મકાન છે, એમાંથી 5 ગણી લે, કેટલા થાય? હે? પછી રફુ ચક્કર થઈ જશું. એટલે આવતા મહિને પાછું નવું ઘર શોધવાનું. આદિ હવે મારાથી આ નહીં થાય. બેબી તમે એટલો મોટો હાથ મારો કે એક જ વખતમાં આપણો 1.5 કરોડનો બંગલો થઈ જાય ને, પછી મારે ન ફરવું પડે ક્યાંય. એમ પાછા આપણે દેવાના થાય છે ને. આ છોટું ભાઈ 2 લાખ રૂપિયા માંગે છે, એને દેવા પડશે. એને આપી દઈશ, લાગતાને આપી દઈશ. વચ્ચે બે આપણે ખાવા પીવા જોશે ને. અને પછી પાછો કોઈક 2-3 હાથ માર લઉં એટલે આ સોસાયટી બદલીને પછી બીજે જતા રહેશું. પણ તમે કહો જ છો ને કે ઘણા બધા ઘર છે, ઘણા બધા પૈસા આવવાના છે, તો પછી શું ટેન્શન? આપણે છે ને કોઈ દિવસ પોતાના ઘરનો વિચાર નહીં કરવાનો. શું કામ ખબર છે? શું કામ? આપણે લોકો છે ને ફરતિયારામ છીએ, જે હંમેશા ફરતા રહેતા હોય. એમ નહીં, પણ આ માણસની મજબૂરી શું છે એ તો કયો. અરે લગન, આ છોકરાઓ, આ દીકરી છે એના લગન માટે થઈને ઉપાધિ કરે છે. અને એ ઉપાધિ હવે આપણે દૂર કરી દેવાની છે. સમજી? સમજી ગઈ. તો સારું કહેવાય. કઈ સપોર્ટની જરૂર પડે તો મને કહેજો. ઘરમાં દીકરી છે એટલે જરૂરથી કંઈ ને કંઈ વાત હશે જ કે જ્યાં એ લોકોને કોઈની સલાહની જરૂર હશે. અને હું જે સલાહ આપીશ ને એ પ્રમાણે તો બિચારાનો ધનોત પનોત નીકળી જ જશે. આપણી પાસે 3 મહિના છે. 3 મહિનાની અંદર આ સોસાયટીની અંદર જેટલા ખેલ કરવા હોય ને એટલા કરી લે. 3 મહિના પછી બધા જ્યારે પૈસા માગવાની તૈયારી કરશે ને, ત્યાં સુધીમાં આપણે અહીંથી ભાગવાની તૈયારી કરવી પડશે. નહીં તો રંગે હાથ પકડાઈ જશું. એવું કંઈ નહીં થાય. આજ સુધી આપણે પકડાયા છે? ક્યારેય નહીં. જ્યારથી મેં તમારી સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી હું વિચારું છું ક્યારે પકડાઈ જશું તો, આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો. પણ મને ટ્રસ્ટ છે
કે મારો પતિ ક્યારેય પકડાશે પણ નહીં અને મને કોઈ મુસીબતમાં નાખશે પણ નહીં. તો આ તારો વિશ્વાસ હું ક્યારેય નહીં તૂટવા દઉં. તારો વિશ્વાસને છે ને અકબંધ રાખીશ. તું જરાય ચિંતા ન કરતી. જે થશે ને સારું થશે. અને બસ આ કાકા જેવા બીજા 5 મુર્ગાએ કાકો જ મને આપી દે ને એટલે કામ પતે. આપણે કોઈ પાસે કંઈ માગવા જવું નહીં ને દોડવું નહીં. આપી દઈશ. ક્યાં જશે છેલ્લે? એની પાસે કોઈ ઓપ્શન તો છે નહીં. લગ્નવાળું ઘર છે એટલે કંઈ ને કંઈ તો કરવું જ પડશે. સિચ્યુએશન પ્રમાણે મને એવું લાગે છે કે સામેવાળા લોકો પ્રેશર આપતા હશે કે તમે લોકો લગ્નમાં આટલા પૈસા આપો, આટલી વસ્તુઓ આપો, આટલું દહેજ આપો. અને આ દહેજ માટે તો લોકો કાંઈ ને કાંઈ કરવા તૈયાર થઈ જાય છે. રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. એ વાત તારી એકદમ સાચી છે અને એટલા માટે તો આપણને ફાયદો મળે છે. આ લોકો દુઃખી ના હોત તો આપણી વાતમાં આવત કેવી રીતના? કારણ કે જે માણસ દુઃખી હોય એને તો આપણે વાતમાં લઈએ છીએ. ચલો ત્યાં આપણે હવે સોસાયટીની સામે મંદિરે જઈએ. હા, જવું જોઈએ ને. સૌથી બેસ્ટ કપલ સોસાયટીનું જે ભગવાનમાં બહુ માને છે. આ મેં તો પેલા વોચમેન કાકાને છે ને આજે 10,000 રૂપિયાનું કીધું હતું. કહેવાય છે ને કે તમને મુશ્કેલી આવે ને બધું ભગવાનના ભરોસે છોડી દો ને એટલે મુશ્કેલીનો તરત જ હલ થઈ જાય. એ વાત તો સાચી છે કે જે પણ કઈ જીવનમાં મુશ્કેલી આવે, કઈ તકલીફો આવે મોટી, અને મુશ્કેલી આવ્યા પછી ભગવાનને બધું સોંપી દઈએ ને હા, તો એ બધું નિવારણ લાવી દે છે. આવડી મુશ્કેલી હોય ને આવડી ભગવાનને સોંપી દો ને તો આવડી નો થાય, મુશ્કેલી હોય જ જાય. હા, ને ઝીરો થઈ જાય, ઝીરો. એ બધાની વાત અલગ છે અને આપણી વાત અલગ છે. મને નથી લાગતું કે અરે તને જ નથી લાગતું, હું કહું છું તોય તને વિશ્વાસ નથી. દામિનીના લગ્નની જે ચિંતા હતી ને એ માની લે વહી ગઈ. હા, સાચું કયો છો? હા, દામિની કે ને એમ આપણે ધામધૂમથી લગ્ન કરવાના છે ને એને હારાને હવે તો મારે હારાને ફોન કરવો છે. લગ્ન ક્યારે કરવા છે એમ કહે ને ઈ. એટલે હું એમ કહે તમે કહેતા હતા ને કે 3-4 મહિના પછી, 3-4 મહિના પછી, 2.5 મહિના પછી, 2.5 મહિના પછી, સમજ્યા? પણ તમે આવી રીતના કેવી રીતના રસ્તો કાઢી લીધો રૂપિયા માટેનો અને આટલા ખુશ છો? હું તો ક્યાંની ચિંતા કરતી હતી કે હવે શું થશે. હું તો એમાંય વિચારતી હતી કે આપણે એના સસરાના ઘરે જઈને એને કહી દેવું કે અમારે આ હગાઈ તોડી નાખવાની છે. અને આમે જો તને એ વિચાર હોય આ શોર્ટ ટાઈમ એટલે રૂપિયા ક્યાંથી લાવશે, વ્યાજવા લાવશે, કંઈક એવા અવળા ધંધા કરશે, તો એ કાંઈ નથી. આપણે કોઈ પાસે વ્યાજવા રૂપિયા નથી લાવવાના, તોય લગ્ન થઈ જાય. તો તમે ખુશીના નથી કોઈ વાર લેવાના. તો પછી મને એ સમજ નથી પડતી કે તમે આ બધા રસ્તા નથી અપનાવવાના તો રૂપિયા આવશે ક્યાંથી આપણા ઘરમાં? કોણ આપશે આપણને? આપણે બાજુમાં એક નવો રહેવા આવ્યો છે, એનું નામ આદિત્ય છે. છોકરા જેવો છે, 30-35 વર્ષની ઉંમર છે, બહુ હોશિયાર હો. પણ તો બેઠો તો ને એ સામે લઈને આવ્યો. ઈ કે હું કાકા હું હાલે એમ ક્યાં રહેશો ને બધી વાતો કરી. પછી કે કંઈક ઉદાસ હોય એવું લાગો છો, કંઈક મુશ્કેલી હોય તો કહેજો તમે તારે. હું નવો જ પડોશી રહેવા, મનનો સારો હતો અને દિલનો ઉદાર હતો એટલે મને કંઈક વાત કરવાનું મન થયું એની આગળ. એટલે મેં બધી વાત કરી. મેં કીધું હવે જવા દે ને, મારી દીકરીના લગ્ન છે ને પૈસાનો કાંઈ મેળ નથી ને દીકરી હઠે ભરાણી છે કે નહીં, લગ્ન કરું તો ત્યાં જ કરું એમ. અરે પણ એને હજુ અજાણ્યો છે માણસ અને તમે આપણી ઘરની વાત એ રીતના કેવી રીતના કહી શકો એને, એ છોકરાને? કહેવાય છે ને કે દુઃખ અને સુખ જેટલા તમે વેચો ને એટલા વધે. અને કહેવાય હોત એમ છે કે ક્યારેક આપણે દુઃખની વાત કોઈને કરી હોય ને તો એનો ફાયદો પણ ઉઠાવે છે. અરે આને ફાયદો ઉઠાવે એમ હોય ને એવા માણસો હોય ને એ ફાયદો ઉઠાવે. બાકી આનું આ વાત કરીને એટલે તરત જ મને એમ થયું નહીં આ મણા રેડી છે. હા તો આગળ વાત કરો. શું કીધું પછી એને? જો એણે મેં વાત કરીને મેં કીધું રૂપિયા અત્યારે છે નહીં, એ કંઈક કામ કરો, તમારી પાસે જેટલા રૂપિયા હોય ને એટલા મને આપો. આમ જો 3 મહિનામાં ડબલ ગેરંટી પાછી એમ. જરા એવું કરવાનું નથી થતું હો. આવી રીતના સ્કીમો લાવે ને ત્યાં રૂપિયા કાઢવાના જ નથી થતા આપણે. અરે એ ધંધો એનો એવો છે ને એની ધંધા એવા છે સમજ્યા. 3 મહિના ને મહિનામાં ડબલ થઈ જાય. તો ક્યારેક કે હું રોકું ને તો મહિનામાં ડબલ થઈ જાય. અરે તમે કેવા ભરમાઈ જાવ છે એની વાતમાં. એવું કંઈ કરતા નહીં. હું આ નહીં કરવા દઉં તમને. હું નહીં કરવા દે. કેવી વાત છે, સામે આવીને લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મોઢું ધોવા જાય છે એમ હોય કે? અરે એવો કઈ સવાલ નથી. એવો તો કેવો ધંધો છે કે તમને 3 મહિનામાં ડબલ કરીને આપે?
એ ખોટો માણસ હશે તો. ખોટો માણસ નથી ભાઈ, માણસ જોતા ન પારખી દો. આમ જો પગની પાણીથી માથા લગી જવું ને, ખાલી આમ જો 2 મિનિટ વાત કરે ને ત્યાં હું માણાને ઓળખી જાઉં, સમજ્યા? સી વાઘ દીપડો ને ચિત્તો હોય ને તો આપણને જોઈને એમ થાય કે આ માણસ આ હેરાન કરશે, અને માણસને ક્યારેય જોઈને ઓળખાતા નથી કે આ માણસ કેવો છે એમ. હું સમજશો મને? આ તિલક કર્યું કે એમ નામ કર્યું? ભગવાન મારી હારે છે. ભગવાન તમારી હારે છે, આપણો ભગવાન ધ્યાન રાખે છે, બધી વાત બરાબર છે, પણ મને આ છોકરો ફિટ નથી લાગતો. એ બરાબર નથી. તમે એની હારે હવે પૈસાની વાત ન કરતા અને મળવાય ન જતા. અરે તું એને એકવાર મળે તો લે, તું મળે ને અને તને એ વાતો કરશે ને એટલે તને એમ થાય કે નહીં માણસે વિશ્વાસ, સમજ્યા? તો તું એને મળે નથી ને ત્યાં વાત નથી કરીને એટલે તને એમ લાગે છે. બાકી તું એકવાર મળી લે ને એટલે તને વિશ્વાસ આવી જાય. અરે પણ આની કરતા કોકની બે ઉછીના લઈ લો, વ્યાજવા લઈ લો, લોન લઈ લો, પણ આવી રીતના એકના ડબલ નો થાય કોઈ 3 લાખ મહિના. રૂપિયા ઉછીના આપે કોણ? આ જમાનામાં કોઈ 10 લાખ રૂપિયા આપે? જો ભવિષ્યમાં કાંઈ થયું તો હું તમારી વચ્ચે નહીં પડું આ વાતમાં. ભવિષ્યમાં તું જ વખાણ કરી મારે, જોજે. કરે વાહ, તમે સરસ કામ કર્યું હોય એમ. ખરેખર નહીં માનો એટલે નહીં જ માનો મારી વાત. થઈ ગઈ છે તો ફટાફટ આપી દો, મારા ઓફિસ માટે લેટ થાય છે. તમને કહું છું, થઈ ગઈ ચા તો આપી દો ફટાફટ, મારા ઓફિસ માટે લેટ થાય છે. અને ધ્યાન ક્યાં છે તમારું? ચા થઈ ગઈ છે. અરે પણ ક્યાં ખોવાયા હતા એ તો કયો. ઘરમાં ખોટું થઈ રહ્યું છે એ વિચારમાં અત્યારે હતી. હવે શું થયું? તે દિવસે મેં સોરી કહી દીધું હતું ને કે હું વધારે બોલી ગઈ હતી. હવે શું છે? એ વખતે સોરી કહી દીધું, મેં માફ કરી દીધી. એ મેટર અત્યારે નથી. અત્યારે નવી મેટર પાછી ઊભી થઈ છે ઘરમાં. હવે શું થયું? તારા પપ્પાએ કંઈક નવા રસ્તા અપનાવવાનું ચાલુ કર્યું છે. નવા રસ્તા? શું બોલો છો? સરખી રીતે વાત કરો ને તો ખબર પડે. તારે લગ્ન કરવાની ઉતાવળ છે, તને તારા પ્રેમની ઉતાવળ છે, ને તારા પપ્પાને પોતાની દીકરીને ગમે તેમ કરીને ધામધૂમથી લગ્ન કરવાની ઉત્સાહ છે. મેં દેવાંગ સાથે વાત કરી છે, એના પપ્પાને વાત કરશે. તો પછી ના પાડી દે ને, તારા પપ્પા ખોટો રસ્તો અપનાવી રહ્યા છે. પણ શું ખોટો રસ્તો? તમે કયો તો ખરા. આપણા સોસાયટીમાં કોઈ આદિત્ય નામનો છોકરો રહેવા આવ્યો છે અને એને અચાનક રસ્તામાં મળ્યા અને બધી વાત કરી, અને એ છોકરાએ કંઈક એકના ડબલ કરવાની વાત કરી છે. સમજ નથી પડતી કે તારા પપ્પા શું કરવા જઈ રહ્યા છે. ના પાડ્યું છે ને કે કોઈની પાસે ઉછી ના લઈ લો, કોઈની પાસે વ્યાજવા લઈ લો, અને ક્યાંય કોઈ ન આપે ને તો મકાન ઉપર લોન લઈ લો, પણ આવા ધંધા નથી કરવા. આ એકના ડબલ કઈ સમજાણું નહીં મને. એવું કંઈક સ્કીમ લાવ્યા છે, એને રૂપિયા આપવાના છે 5 લાખ રૂપિયા. સેના? ડબલ કરવા માટે, મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરવા છે કે છે. હા તો એણે કહ્યું જ હશે ને કે શું કરવાના છે. કદાચ 5 લાખ રૂપિયા આપણે એને આપીએ તો એ ક્યાં ઇન્વેસ્ટ કરશે, શું કરશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે, કોઈને આપશે, વ્યાજ મૂકશે, શું કરશે? કંઈક તો કીધું હશે ને એણે. એવી બધી મને ડિટેલમાં વાત નથી કરી વિગતવાર, ખાલી એટલું જ કીધું છે. પણ મને નથી લાગતું કે આ યોગ્ય છે માણસ. અને તારા પપ્પાને શું જરૂર છે? એવો તો કયો રસ્તો છે કે 5 લાખના 15 લાખ થઈ શકે? કોનું કહ્યું તમે? આ નવા રેવા આવ્યા છે આદિને? હા, એની પત્ની તો પેલી મીરા જ ને, મીરા ભાભી. જોયા હતા 1-2 દિવસ પહેલા મેં એમને. ઘણા સમયથી રહેવા આવ્યા છે, 1-1.5 મહિનો થઈ ગયો છે. હા મેં પણ 2 દિવસ પહેલા જોયા હતા એમને, પણ હું એટલું બધું ઓળખતી નથી એમને. ન ઓળખતા હોય ને એટલે જ મેં કીધું કે હજી હમણાં રહેવા આવ્યા છે, આપણે જાણ ન હોય, આપણે ઓળખતા નથી શું છે શું નહીં, અને આવી રીતના આપણે કોકની વાતમાં ન આવી જવાય. વાત તો સાચી છે તમારી. આપણે એટલું ઓળખતા નથી એમ. ખાલી સોસાયટીમાં ક્યારેક મળે તો હાય હેલો થઈ જાય છે. આવી રીતે પૈસાનો વ્યવહાર ન કરવો જોઈએ. અને હું તો કહું છું કે આપણે ઓળખતા હોય ને એની સાથે પૈસાનો વ્યવહાર ન કર, કારણ કે પૈસા છે ને સંબંધ બગાડે છે. હું એવું હોય ને તો પપ્પાની સાથે વાત કરી જોઈશ, અને એક કામ કરું ને
હું મીરા ભાભી સાથે જ વાત કરી એના ઘરે જઈને મળી લઉં, વાત કરી જોઉં શું છે ને શું નહીં. એને તો ખબર હશે ને. મને આ બાબતમાં કાંઈ ખબર નથી કે એની બાયડીને ખબર હશે કે નહીં, પણ હું તો એટલું વિચારું છું કે આવો કોઈ બિઝનેસ નથી કે માણસને 5 લાખના 10 લાખ ને 15 લાખ થોડા મહિનામાં કરી આપે. માણસ આખી જિંદગી કમાઈને તૂટી જાય છે ને છતાં પણ એટલા રૂપિયા ભેગા નથી થતા. પણ તારા બાપાને શોર્ટકટમાં પૈસા કમાઈ લેવા છે પોતાની દીકરીને ધામધૂમથી લગ્ન કરવામાં. શાંતિ રાખો તમે. મેં કહ્યું ને કે હું વાત કરી જોઈશ. આપણે આવું કંઈ કરવાની જરૂર નથી. આવી રીતે વગર ઓળખાણે કોઈને પૈસા આપવાની જરૂર નથી. મને વિશ્વાસ ના આવે આવી રીતે. અજાણ્યા વ્યક્તિને પૈસા નથી આપવાના. હું ઓફિસે જઈશ ને એની પહેલા આંટો મારતી જઈશ. ઠીક છે? ખરેખર પપ્પા કંઈ ગાંડા નથી થઈ ગયા મમ્મી. સમજવાની કોશિશ કરો. એમને દુનિયા જોઈ છે, એમને બુદ્ધિ છે. મેં એવું પણ નથી કહેતી કે પપ્પા સાચા છે, પણ સમજવાની કોશિશ કરો. પપ્પાએ કંઈક સમજી વિચારીને જ આ પગલું ભર્યું હશે ને. અને હજુ તો વાત કરી છે, ક્યાં પૈસા આપી દીધા છે? સામેની તારા પપ્પાની તને નથી ખબર, એ કે ને કરીને બતાવે છે. તમે ચા બનાવો, હું જોઈ લઉં છું. હા, કોણ? બેસો. દામિની, આ જ સોસાયટીમાં રહું છું. નરેશભાઈના દીકરી? હા, હાય. આપણે લોકોને ક્યારેક ક્યારેક મળવાનું થાય. અને તમે તમારી ધૂનમાં જ હોય, ઓલવેઝ તમે કંઈક વિચારોમાં જ પડ્યા હો છો. એવા તો શું વિચાર કરો છો? વિચાર ના કરતી હોય, એકચ્યુઅલી સવારે ઓફિસે જવાનું ને રાત્રે પાછું આવવાનું, એટલે વચ્ચેનો સમય છે ને સોસાયટીમાં કે ઘરે કે હોતી જ નથી. મારે તમારી સાથે એક વાત કરવી હતી. એકચ્યુઅલી ભાઈ સાથે જ વાત કરવી હતી. આદિત્યભાઈ છે? નહીં, એ તો બહાર ગયા છે. એકચ્યુઅલીમાં એવું છે કે અમારા ઘરનું કામ ચાલે છે ને. હા, અમે લોકોએ બંગલો લીધો છે. 3 કરોડનો બંગલો લીધો અને હવે ફર્નિચરનું કામ કરાવીએ છીએ. એટલે મને લાગે છે કે 2-3 મહિના તો આવશે જ નહીં ઘરે. એટલે રાત્રે આવશે, દિવસે નહીં આવે. તમારે એટલો મોટો બંગલો છે તો અહીંયા ભાડે કેમ રહ્યો છો? હજુ લીધો છે, કુંભગળો મૂકીને આવ્યા છીએ ને હવે ફર્નિચરનું કામ થાય છે. બસ 2-3 મંથમાં તો અમે લોકો શિફ્ટ પણ થઈ જશું. કુંભકળો ઘર બને પછી મૂકવાનો હોય. હા, એટલે ઘર તો લઈ લીધું ને, ફર્નિચરનું કામ બાકી છે. ઘર તો અમારું પોતાનું જ છે ને, મજા આવે ત્યારે કુંભગળો મૂકી જ શકીએ. હશે. આદિત્યનું ડ્રીમ હતું કે 2 કરોડ કે 3 કરોડની નીચે મારો બંગલો હશે જ નહીં. અને એમાં પણ ફર્નિચર તો એટલું મોંઘું કરાવ્યું છે ને. ફોરેનથી આવ્યા છે બધા આ કામ કરવાવાળા લોકો. સારું કહેવાય. જેની પાસે પૈસા હોય એ બધું કરી શકે છે. પણ ભાભી, આદિત્યભાઈ મારા પપ્પાને કંઈ પૈસાની વાત કરતા હતા કે કંઈક ડબલ કરી આપશે. તો આદિત્યભાઈ બિઝનેસ શું કરે છે? બિઝનેસની વાત કરો છો તમે? તમને ખબર છે આદિત્ય એક બેંકમાં પૈસા જમા કરે છે. એ બેંક છે ને લોકોને 1 મહિનાની અંદર પૈસા ડબલ કરીને આપે છે. આવી આદિત્ય પાસે 6 કે 7 બેંક છે જે અલગ અલગ ટાઈમ પર અલગ અલગ પૈસા ડબલ કરીને આપતા હોય છે. પણ આમાં બેંકને શું ફાયદો છે? એને શું મળશે? મતલબ બેંક પણ વ્યવહાર ત્યારે જ કરે ને કે જ્યારે એને ઇન્ટરેસ્ટ, નફો કંઈક મળતું હોય. તો આમાં તો સમજ્યા આદિત્યભાઈ નહીં એવું તમે. કહ્યું હતું. બહુ લાંબા તાર જોડાયેલા છે આદિત્યના. ફોરેનની ઘણી બધી એવી બેંક છે જે એમના તાર જોડાયેલા છે. અને એ કહેતા હોય છે કે બેંકવાળા લોકો છે ને બ્લેક મનીને કંઈક વ્હાઇટ કરીને આપે છે. એટલે એ લોકોને આવા લોકો જોઈતા જ હોય જે પૈસાનું રોકાણ કરી શકે, દેખાડવા માટે સરકારના ચોપડામાં. તો આમાં આદિત્યભાઈને શું મળે? ડબલ પૈસા. કીધું તો ખરા કે આદિત્ય જે પણ પૈસા એ બેંકને આપે ને એના ડબલ પૈસા એ લોકો આદિત્યને આપે, જેથી કરીને એ લોકોની બ્લેક મની વ્હાઇટ થઈ જાય અને આપણને આપણા પૈસા મળી પણ રહે. મને ખબર છે તમને આદિત્ય પર વિશ્વાસ નથી એટલે આવ્યા છો ને. આઈ નો તમારા સવાલો જ કઈ આપે છે કે તમને ટ્રસ્ટ નથી. પણ ચિંતા નહીં કરો, જો તમને ભરોસો ન હોય ને તો આદિત્ય પૈસા પાછા આપી દેશે. હું કહી દઈશ એમને. ના ના, એવી કોઈ વાત નથી. આ તો એકચ્યુઅલી તમે લોકો નવા નવા રહેવા આવ્યા છો. હજુ મહિનો દાડો માણ થયો હશે અને એથી આપણે લોકો એટલા એકબીજાને ઓળખતા, અમને તમારા લોકોની કોઈ જાણ જ નથી. તો પણ એટલા માટે પપ્પાએ જ્યારે પૈસા આપવાની વાત કરીને તો મને થોડું ટેન્શન થયું કે એકવાર જાણી તો લઈએ કે શું કરે છે ને શું નહીં. એટલીસ્ટ આપણી પાસે ઇન્ફોર્મેશન તો હોવી જોઈએ ને, એટલા માટે. હોવી જ જોઈએ.
હું તો કહું છું કે હજુ પણ ટ્રસ્ટ ન હોય ને તો 10 સવાલો બીજા કરી લો. પણ આદિત્ય બહુ સારા છે, કોઈ દિવસ કોઈનો એક રૂપિયો ખોટો કર્યો નથી. આ તો અમારું કામ ચાલે છે એટલે અહીંયા રહેવા આવ્યા. અને સાચું કહું ને તો તમારા નસીબ સારા છે કે તમારા પપ્પા આદિત્યને મળ્યા. હવે જોજો ને મહિના જ દિવસમાં તમારું ફૂલેકું. લગ્નનું તમારામાં ફૂલેકું હોય કે નહીં દીકરીઓનું? હોતું હશે, બહુ ખબર નથી મને. એટલે જ ફૂલેકું કરીને જ જવાનું છે તમારું. એમ પણ બિચારા પપ્પા છે ને મારા લગ્ન માટે જ પૈસા ભેગા કરી રહ્યા છે, એટલે થોડું ટેન્શન થાય છે. ટ્રસ્ટ મી, આદિત્ય બહુ સારા માણસ છે. તમે કદાચ 50 લાખ રૂપિયા આપશો ને તો પણ તમારો એકેય રૂપિયો ખોટો નહીં કરે. અને હા, આ તમારા લગ્ન માટે એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ અને બેસ્ટ ઓફ લક. આઈ વિશ કે તમે હંમેશા ખુશ રહો, તમને કોઈ દુઃખ ક્યારેય ન નડે. થેન્ક યુ. તમારી વાતો પરથી તો લાગે છે કે તમે લોકો જેન્યુઅન છો. ચા કોફી કઈ? ના ના, હવે તમને તો એવી કઈ ટેવ હશે નહીં ને બનાવવાની. ઇટ્સ ઓકે, આવજો ક્યારેક કરે. યાદ આવ્યું, આ સોસાયટીમાં કોઈ સારી કામવાળી હોય ને તો મોકલજો. 24 કલાકની કામવાળી જોઈએ છે, કારણ કે મને કામ કરવું ગમતું જ નથી. 20 કલાક પહેલેથી બંગલામાં રહી છું ને એટલે. કાંઈ નહીં, હું હશે તો કહીશ. હા, થઈશ. બાય બાય. આવતા રહેજો પાછા, હા. ફૂલેકું નીકળે સુધી. આ 10મો બંડલ 5 લાખ પૂરા. અને હવે છે ને આ 5 લાખ છે ને તું છે ને એને હાથેથી આપી દેજે, તારા હાથેથી જ એને આપી દેજે આદિને. પણ હજી કહું છું થોડુંક વિચારો. અરે વિચારે હું ગાંડી છો કે નહીં? હવે એ તો હું કે 5 ના 15 હોતે ને આવે. અરે મેં કીધું ખાલી 10 આવે ને તોય ઘણો. અરે પણ આ દીકરીના લગ્નના પૈસા બચાવીને રાખ્યા છો 5 લાખ, ખબર છે ને? 5 લાખ લગ્ન થઈ ગયા. એ તો ખબર છે પણ હજી કહું ઓછામાં ઓછા 10 જોવે, ઓછામાં ઓછા. એ આપણે ઘરેણું સાવ નાનું કરાવીને એકાદ મંગળસૂત્ર નાનું કરાવીને જમાઈ હાટું એકાદ વીંટી કરાવશું. અને બીજો જમણવારનો ખર્ચો, બ્યુટી પાર્લરનો ખર્ચો, ફોટોગ્રાફીનો ખર્ચો, એવા કેટલાય ખર્ચા બધાને પહેરામણીને. એટલે આવે ને એટલે તારા હાથે જ આપી દેજે, જો એ આવતો જશે હવે. તમે નહીં ના- અરે આયા યાદી, હવે તો બહુ દોસ્તી થઈ ગઈ સમજા અમારે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં આંટી? મજામાં. હું હા, આદિ? તમારા ફોન ઉપર ફોન આવતા હતા અને મારે જવાનું હતું અહીં કલેક્ટર ઓફિસે. કલેક્ટર હા. ઓફિસે? હા, કલેક્ટર સાહેબ મારા મિત્ર છે ને. અરે એને તો બધી બહુ મોટી મોટી ઓળખાણ છે, બહુ ઉપર સુધી એની ઓળખાણ છે. જો એક ઉદ્ઘાટનનું કામ હતું, મને કલેક્ટર કહે કે તમે મારથી નથી કરવું, તમારા હાથે જ કરવું. લે જોયું. મેં કીધું ભાઈ ના ના, હવે એમાં તમારી પોસ્ટ ઉપર મારે થોડું એમ કરે છે કે ના ના ત્યાં કોણ જોવે છે, કે મારું નામ જ આવશે, પણ તું ઈ કે રિંગ કાપે ને તો વધારે મજા આવે. ઠીક, હા. જોયું. પણ આદિત્ય બેટા મને એ ખબર નથી પડતી કે તારા કાકાને એવા કયા જગ્યાએ રોકાણ કરીશ રૂપિયા કે આવી રીતના એકના દુબઈ ડી કંપનીમાં. હવે તમને ઈ મને આપણને આટલી કઈ ખબર ન ખબર પડે, પડે આ ઈ તો કહું છું. કારણ કે એ છે ને બધું લગભગ છે ને દેશની અંદર કોઈને ખબર જ નથી. પણ એમ નહીં પણ ન્યૂઝ ચેનલ ની અંદર છે ને તમે કોઈ દી આમ સાચા સમાચાર સાંભળ્યા? ના રે ના, ઈ તો જે હાલી રહ્યું છે ને હા. ઈ આમ પબ્લિક સુધી પહોંચતું જ નથી, એ બધું દબાવી દેવામાં આવે છે. ન્યૂઝ વાળા તમને એટલું જ બતાવે છે, ઉપરથી બધા ખેરખાઓ જે બેઠા છે ને એ જેટલું બતાવવા માંગે ને એટલું જ તમે જોવો છો અને એ જ તમે સમજો છો ને એટલું તમે માની લ્યો છો કે ઓહો આવું થયું. બાકી બીજી કોઈને કઈ ખબર નથી હોતી. અરે આમાં એમ છે કે મારી દીકરી કહેતી હતી કે મમ્મી જરા જાણી લેજો કે પપ્પા રૂપિયા જે આપી રહ્યા છે એ આદિત્યને તો જાણી લે ક્યાં રૂપિયા રોકવા હાલો તો એટલે હું નીકળું, રહેવા દે. અરે ના, અરે ના, ભાઈ, ઉભી રહે એક આંટીને- મિનિટ. અરે ના ના, હું મને- મેં કાંઈ કીધું તને? એવી વાત નથી. હાલે આ તું તારા હાથે આપી દે. જીવ કચું કચું થતું હોય ને તો એવી રીતના રૂપિયા હું ના અરે, પાડું. હું મેં આપું તો છું ને અંકલ પણ. ના પાડી મેં તો, જો પરાણે એ મને કહે છે, બાકી હું તો ના જ પાડું છું. તું સાનું મને બેને ઘડેક હાલે એમ તારે જો આ 5 લાખ પૂરા છે એમાં. અરે દીકરા એવું જુઓ નથી આ પણ- તમારા ઘરમાં પછી તમારે આ પ્રોબ્લેમ એક- થાય કાલ સવારે. 2 3 4 5 6 હા એ મારે ગણવા નથી, મને સમજાઈ ગયું તમારો હિસાબ બરોબર જ હોય અને એ તમે કહેતા હોય કે ખોટું ન હોય, બરાબર છે. પણ આંટી તમે જરાય ઉપાધિ ન કરતા, આ છે ને મારા ઉપર વિશ્વાસ રાખો, કારણ કે હું અહીંયા જ રહું છું તો મેં કાકાને ભરોસો આપ્યો છે અને એ પ્રમાણે પૈસા એમને મળી જ જાય અને તમારા પૈસા કઈ ખોટા નહીં થાય, સમજ્યા? પણ બેટા તને ખબર છે અમારા ઘરમાં એક પ્રસંગ લગ્નમાં આવવાનો છે એટલે છે ઉપાધિ થાય બીજું એટલે કાંઈ એટલે સામે આલીને એને કીધું નકર એને આપણામાં એને શું પડી છે? જો આપણે ગમે કર્યું હવે આપણે કાંઈ સંબંધ છે નહીં આગળ. મને તો એમ થાય છે કે ઓલી દામિની એમ કે પપ્પાની મને ચિંતા થાય છે, આડાવાળા રૂપિયા ન રોકી દે, તો પછી એને ખબર નથી પડતી. હમણાં એમ કહેતી હતી કે દીકરીના લગ્ન કરવાની તેવડ ન હોય ને તો છે ને દીકરી પેદા જ ન કરાય. હમ. સાંભળો, હા
હારી અત્યારથી 21,000નો ચાંદલો મારા તરફથી રાખો. અરે બેટા આ તમારા હિસાબમાં ગણવાના જ નથી. આ તો મારા તરફથી હું 21,000નો ચાંદલો આ દીકરીના લગ્નમાં કરું છું. જોયું હવે આ અત્યારથી તમને સાચવવા મેં આપી દીધા, બરાબર છે? એટલે તમારે એ ઉપાધિ ગઈ. અત્યારથી 21,000નો ચાંદલો મેં કરી નાખ્યો છે, બરાબર? બીજા તમારા જે ચાંદલા આવે અરે પણ આટલા બધા એમાં આટલા બધામાં હું ન્યા 5 લાખ તમે મને આપ્યા. આ મેં ગણતરી નથી લીધા. આ તો મારા તરફથી મેં તમને ચાંદલો કરાવી દીધો. આ 5 લાખ રૂપિયા તમે મને આપ્યા છે ને બીજા પૈસા તમને મળશે એ જુદા, સમજ્યા? અને આમ જો હવે તો અત્યારથી અમે કહી દઈએ છીએ તારે લગ્નમાં છે ને બધાને આવવાનું છે, ઘરમાં જેટલા હોય ને એ બધાને જો અમે આયા બે હાજરી જણા. પુરાવાની જ છે. અમે હા 2 જણા છીએ, બરોબર? અને દેહમાંથી મમ્મી પપ્પાને બોલાવી લે ને પણ હવે મમ્મી પપ્પા ઈ તો અત્યારે છે ને નથી આયા. ઈ ગાંધીનગર છે. એને મેં ત્યાં સર્કિટ હાઉસમાં મોકલ્યા છે ને મુખ્યમંત્રીની હારવાર હમણાં આટા મારે મારા બાપા. મેં કીધું ન્યા જ રહેજો અને એની હારે મેં કીધું જરાક રાજકારણમાં ધ્યાન આપજો. એટલે હું કહું ને એમ પાછું મંત્રી પાછા માને મારું. એટલે મેં મારા બાપાને કીધું કે તમારે જે ખેતી વિશે જે કામ કરાવવું હોય ને હમણાં મંત્રીની હારવાર રહ્યો અને મુખ્યમંત્રીને તમે કહેજો એ પ્રમાણે તમને આપણા ગામની આજુબાજુ બધી વસ્તુ છે ને એ સગવડતા કરી દે. એટલે અત્યારે ઈ કામમાં પડ્યા છે. કેટલી મોટી ઓળખાણ છે એ તો જોતું ઠેઠ મુખ્યમંત્રી કે એમ કરે. આ સમજ્યા? હાલો તો હવે મારે મોડું થાય છે, હું નીકળું હો. હા બેટા હા તમારે કઈ બીજું કઈ કામકાજ હોય તો મને કહેજો. 5 લાખ હશે હો, સંભાળીને 5 લાખ તમે કીધું એટલે આવી ગયા 5 લાખ. હવે તમારે કઈ ઉપાધિ જ નથી, સમજ્યા? સારું. ઉપાધિ ન કરતા કઈ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંડાણીથી એને ના પાડી દીધી હોત તો કે મારે ધ્યાન રાખજો. આ તો જરીક મગજનો હારો નગર મગજ સસકી ગયો હોય ને મારે ભાઈ તમારે રૂપિયા નથી રાખવા, બધું પાણી ફરી જાય. બોલતા ન આવડે ન બોલતી હોય તો હાશ ભગવાન, બધા ન કાઢો ને નજર લાગી જશે મારી. અરે હરખા કરવા પડે એમ છે. તમને ખબર છે આ નરેશભાઈની દીકરી આવી હતી આજે કેમ? પૂછપરછ કરવા કે તમે શું કામ કરો છો, તમારે કેટલા બિઝનેસ છે ને આ પૈસા ડબલ કેવી રીતે થાય છે. તે કઈ કીધું નથી ને, કારણ કે આપણે બંને ખોટા પડીએ. તું કંઈક બીજું કહીને હું કંઈક બીજું કહીને બેઠો હોઉં. કીધું હું કીધું? એ જ કે તમે એક બેંકને પૈસા આપો છો, એ બેંક બીજી બેંકને પૈસા આપે છે, એ બેંક ત્રીજી બેંકને. આવી રીતે 10 બેંકો જોડાયેલી છે જેમાંથી તમને ડબલ રૂપિયા મળે છે. અરે મેં ડી કંપનીનું કીધેલું છે, દુબઈમાં પૈસા રોકવાના છે. હા તો મેં પણ ફોરેનનું જ કીધું છે. હા તો વાંધો નહીં, હાલ તો હું પોગી દઈશ. પણ એની દીકરી મને હોશિયાર લાગે થોડી. આ છે વધારે ને પડતી એના રીતે જોતી હતી મારી સામે, ખબર છે? એના મમ્મી તે આ પૈસા લેવા ગયો ને તો જીવ નહોતો માન. દીકરા કાંઈ થાહે નહીં ને, આમ ને તેમ ને કેટલાય સવાલો કર્યા મને. મેં કીધું જો તમારે એવું હોય તો રહેવા દો, મારે નથી જોતા તમારે. મેં પણ આવું જ કીધું કે તમને મારા પતિ પર ટ્રસ્ટ ન હોય ને તો તમારે પૈસા આપવાની કોઈ જરૂર નથી. તમને ન મન માને તો પૈસા પાછા લઈ લેવાના. બરાબર છે. બરાબર કર્યું ને? હા બરાબર છે. આદિ હવે તો પૈસા આવી ગયા છે, હવે આપણે અહીંયાથી જઈએ. મને આ સોસાયટી બિલકુલ બોરિંગ લાગે છે. ક્યાં જવું તારે? હજી તો શરૂ થયું છે આપણો વેપાર અને તું હજી જવાની વાત કરે. થોડોક સમય ખમ. હજી તો આપણે કેટલી ઉઘરાણી કરવાની છે બધા પાસેથી, અને એક માણસ પાસેથી પૈસા આવવાના બાકી છે, એ આવવાના જ છે. હવે રસ્તામાં છે. પણ એ ક્યારે આવશે? અશોક કરીને છે, મેં એને માન છે ને મારા સિકંજામાં ફસાઈ દીધો છે અને એ તો આની કરતાં વધારે રૂપિયા આપવાનો જ. એટલે હમણાં નીકળાય એમ નથી આપણે. એ ખાલી એકવાર રૂપિયા આપી દઈ ને પછી આપણે વિચારશું જલ્દી ભાગવાનું. હો, ત્યાં સુધી શાંતિ રાખજે અને ત્યાં સુધી આ બધાને સંભાળીને રાખજે. નરેશભાઈને એના વાઈફને એ હવે આવરો જાવરો રાખશે, કારણ કે મેં 21,000નો ચાંદલો કર્યો જ ત્યાં. એના રૂપિયા મેં 21,000 આપ્યા છે ને કે હાલ્યો દીકરીના લગ્ન માટે અત્યારથી મારો ચાંદલો. હોશિયાર તો તમે છો જ ને, એટલા બધા આપવાની શું જરૂર હતી? માણસ 500 રૂપિયા આપે ને તોય ચાલે. તું સમજી કમાવાની નહીં. બદલે ગુમાવશે. એ આંટીનો સ્વભાવ જોઈને મને ખબર પડી ગઈ હતી કે કાલ સવારે કદાચ 10-15 દિવસમાં જ તે નરેશભાઈનો માઇન્ડ એને જો વોશ કરી નાખ્યો અને જો પછી બૈરાઓ એની જીદ ઉપર આવી જાય ને એટલે પુરુષનું કાંઈ ન હાલે. એટલે પછી નરેશકુમાર શું કરે? મારી પાસે આવે, મને એમ કહે કે ઘરે વાંધો આવે છે, મને મારા 5 લાખ પાછા આપી દો ને. 5 લાખ પાછા માગે શું કરવાનું આપણે? એટલે મેં બુદ્ધિ દોડાવી કે એ આંટી સામેથી કહેવા ન જોવે કે એ પૈસા પાછા લઈ આવો. એના માટે થઈને 21,000 રૂપિયાના હાથમાં આપી દીધા, જેથી એના જ પૈસા એમને બહુ વાલા લાગ્યા. અને મેં હિસાબમાં એ ના પાડી કે એ નહીં ગણતા, 5 લાખ જ તમે મને આપ્યા, આ તો હું તમને આપું છું ચાંદલાના. એટલે એ ખુશ થઈ ગયા. હવે એ આપણી પાસે ક્યારેય તે નરેશભાઈને એવું નહીં કહે કે આપણા પૈસા કંઈ ત્યાં જોખમી છે, આમ છે તેમ છે, 1 મહિનામાં માગી નહીં લે. એટલે આપણને પૂરેપૂરો સમય મળશે શાંતિથી ભાગવાનો. આપણે કોઈ હાય હાય નહીં કરવું પડે ને ખોટા જવાબો નહીં આપવા પડે. સમજી સમજી ગઈ.
પણ હું શું કહું છું હમ. જે કરો ને કેરફુલ અને જલ્દી કરજો. એમની દીકરી તમે કહ્યું ને એમ જ બહુ વધારે પડતી સ્માર્ટ છે. કેવા કેવા સવાલો પૂછતી હતી અને મને એમ કહેતી હતી કે તમે આટલું મોટું મકાન લીધું છે તો અહીંયા ભાડે શું કામ રહો છો? પછી મારે કેટલાય બહાના કરવા પડ્યા ખબર છે. એ મેં અગાઉ જ નરેશભાઈને કહી દીધું છે કે આ ભાડાનું મકાન તો તમને બધાને કહેવા માટે છે, બાકી આ મારું પોતાનું મકાન છે. પણ બધા દસ્તાવેજ મારા નામ પર ન કરી શકું ને એટલે મેં એક ગરીબ માણસના નામ પર આ મકાન લીધું છે અને કદાચ બને તો એને હું દાનમાંય આપી દઉં. આટલી મોટી મોટી વાતો પહેલેથી કરો છો એટલે જ હું ફસાઈ ગઈ કે તને તો મેં ફેરવી દીધી એટલી એટલે તું તો આમનામ જાળમાં આવી જ ગઈ હતી. કારણ કે હું જે તારી પાછળ જે રૂપિયા વાપરતો હતો એમાં તો તું ગાંડીને મોહી ગઈ હતી. ચિપ્સ અને બર્ગરની વાત કરો છો? હા, સાથે કેચઅપ પણ આપતો હતો ને. હોશિયાર બનો. સાંભળો મારી વાત. જેમ બને એમ જલ્દી હવે ફેસલો કરો ને આ વખતે આપણે જ્યાં મકાન લઈશું ને ત્યાંથી હું મકાન ફેરવવાની નથી. તમને ખબર છે આ આટલો લબાચો લઈને હું કંટાળી ગઈ છું. આ પૈસા જે હવે આવશે ને ત્યાર પછી મેં નક્કી કર્યું છે કે આપણે થોડો સમય બંને શાંતિથી એકાંત વિતાવવા માટે બહાર જશું, કોઈ બીચ ઉપર. આઉટ ઓફ કન્ટ્રી? આઉટ ઓફ કન્ટ્રી જવું હોય તો ત્યાં જતા રહીશું. કોઈ સારા બીચ ઉપર જશું, શાંતિથી આપણે બંને આરામથી એકાદ મહિનો પસાર કરીને પછી આવીશું. ટ્રસ્ટ નથી મને તમારા પર. તમારા કોઈ પણ વાયદાઓ ઉપર મને જરાય ભરોસો નથી. તમે ફટાફટ પૈસાનું કરો અને નીકળો અહીંયાથી બસ. અશોકના પૈસા આવી જાય પછી નીકળશું. તો ફોન કરો ને ક્યાં પહોંચ્યો છે. અરે એમ ઉતાવળ ના કરાય, તું થોડોક ધીરજ રાખ, પૈસા આવી જશે અને આ પૈસા શાંતિથી મૂકી દેજે. તમે સીધ જાઓ. નવા મુર્ગાની તલાશમાં હજી એક સોસાયટીમાં કંઈક મળી જાય તો કામ થઈ જાય ને. જેટલા વધારે કલેક્શન એટલું વધારે ભાગવામાં સરળતા રહેશે. જલ્દી આવજો. હા, મમ્મી સારા થયા છે. હા અહીંયા છો તમે? અહીંયા શું કરો છો? અરે આ જો ને જીવાત લાગી ગઈ છે કોઈકમાં તો જોઉં છું. ખાતર નાખવા જેવું છે. એ જીવાતને મૂકો ને. આજે કઈ તારીખ છે ખબર છે? ખબર જ હોય ને 1 તારીખ છે. હે ભગવાન, 1 તારીખ છે તો 1 તારીખે શું છે એ ખબર છે? ના કેમ? ધ્યાન ક્યાં છે તમારું ને પપ્પાનું? અરે આ પેલા પૈસા આપ્યા ને આદિત્યભાઈને એને મહિનો થઈ ગયો, કઈ જાણકારી લીધી કે નહીં? પૈસાનું શું છે શું નહીં? હા એ વાત તો સાચી છે કે આદિત્યને રૂપિયા આપ્યા એને 1 મહિનો થઈ ગયો, પણ એમાં શું થઈ ગયું? હજી 1 જ મહિનો થયો છે ને દામિની. એટલે તું ચિંતા ન કર. આ છે ને તારા પપ્પાએ એની પાસે માંગ્યા હતા રૂપિયા, પણ એણે હમણાં કીધું છે કે હમણાં પૈસા નીકળે એમ નથી, જ્યાં રોયકા છે ને ત્યાં. એ લોકોએ શું વાત કરી હતી કે મહિનામાં આપણને પૈસા આપી દેશે. ચાલો માનો કે પપ્પાએ પહેલા પૈસા માંગી લીધા તો ત્યારે ન થયા હોય, પણ હવે તો કાયદેસર આપણો હક છે પૈસા માંગવાનો. અને એ લોકો બોલ્યા પર પછી ફરી ન શકે. એ લોકોએ કેવું કહ્યું હતું કે 5 લાખ રૂપિયા દેવાનું, તો આપણે 5 લાખ રૂપિયા દેવા તૈયાર હતા કે નહીં? એ લોકોની બધી શરતો આપણે મંજૂર કરી હતી, તો પછી એ લોકોએ જેમ બોલે એમ કરવું પડે ને. પછી બોલ્યા પછી ફરી જાય શું કામનું? દીકરા જાણું છું કે એ આ બોયલા તને ફરી ગયા. ફરી ક્યાંથી ગયા? બિચારા જવાબ તો આપણને આપ્યો કે હમણાં નીકળે એમ નથી. કદાચ એવું બની શકે કે પૈસા જ્યારે નીકળશે ને ત્યારે આપી દેશે 15-20 દિવસ પછી. પણ એ ત્યારની વાત હતી. આજે જ્યારે સમય પાકી ગયો છે તો એકવાર જઈને જોવું તો પડે ને. ભલે આપણને હજુ 5-10 દિવસ પછી આપે, પણ એટલીસ્ટ આપણને ખબર તો હોવી જોઈએ કે નહીં? અરે પણ એ ખોટો માણસ નથી. પહેલાં મને એવું જ લાગતું હતું કે ખોટો માણસ છે. પછી જ્યારે ચાંદલાને 21,000 રૂપિયા આપ્યા ને ત્યારે મને વિશ્વાસ બેઠો કે ના કોઈ માણસ ખોટો હોય ને તો ક્યારે દીકરીના ચાંદલામાં આટલા બધા થોડા આપે. આપીને 500 રૂપિયા આપે. મમ્મી, આપણે જે પૈસા આપ્યા છે ને એમાં તમે જે પૈસાની વાત કરો છો ને એ એના બરાબરમાં 1% નથી. હા, એટલે કદાચ એટલા પૈસા એ પાછા આપી દે ને તો કઈ ફેર નહીં પડે. આ તો એવી વાત કરી નાખી તમે કે દરિયામાંથી લોટો પાણી લઈ લો તો શું ફેર પડવાનો છે દરિયાને? દામિની, સોસાયટીની વચ્ચે બોલમાં જો કદાચ ને એ આદિત્યની ઘરવાળી સાંભળી ગઈ ને અને આદિત્યને કહી દીધું ને તો ઓલા દિવસ જેવો બખેડો થઈ જશે. પણ આપણે સાચા છીએ તો બીવું શું કામ જોઈએ? અને હું ક્યાં કહું છું કે એના ઘરે જઈને ધાક ધમકી આપે કે જબરદસ્તી પૈસા લઈ આવે, પણ એટલીસ્ટ ત્યાં જઈને પપ્પાએ વાત તો કરવી જોઈએ ને. અને વાત કરશે તો ખબર પડશે ને કે હવે પૈસા ક્યારે મળશે, પૈસાની જાણ આવશે, ડેટ મળશે આપણને, થોડી ઘણી ખબર પડશે તો આગળની તૈયારી આપણે કરી શકશું ને. પણ બેટા કદાચ એવું બને કે હમણાં ખબર છે યુદ્ધ ચાલે છે ઈરાન ને ઇઝરાયલનું અને દુબઈ ને બધું વચ્ચે, કદાચ એના વચ્ચે રૂપિયા નહીં ઉપાડાતા હોય એટલા માટે એવું થયું હશે.
અને એને કીધું તું દાદીએ કે આ દુબઈના દેશમાં પૈસા રોક્યા છે તારા પપ્પાના. જે એટલો મોટો બિઝનેસ કરતા હોય ને મમ્મી, એના માટે આપણા પૈસા આપવા ને એ કોઈ મોટી વાત નથી. હા, અને આપણા જેવા એ લોકોની પાસે ઘણા હશે તો કદાચ અત્યારે આપણને જરૂર છે તો એ આમ તેમ કરી શકે ને. દીકરા, મમ્મી તમે આપણે- સમજતા કેમ નથી? એ લોકોની માટે એટલા પૈસાની કાંઈ વેલ્યુ નહીં હોય. હશે, એ લોકો સારા વ્યક્તિ હશે, સાચા હશે, પણ આપણે એમની જેવી પરિસ્થિતિ નથી. મમ્મી, મને ચિંતા થાય છે ને એટલે કહું છું. હા. મને ખબર નહીં, કાલનું બહુ અજીબ લાગે છે. દામિની, નેગેટિવ ફિલિંગ આવે છે કે કંઈક બહુ મોટું થવાનું છે. કાંઈ નહીં થાય. એ છોકરો વિશ્વાસુ છે એટલે વાંધો નહીં આવે. પહેલાં તો હું એમ જ કહેતી હતી, તારા પપ્પાને ખીજવાતી હતી, પણ હવે મને પાકી ખબર છે કે એમ છે ને એ રૂપિયા પાછા આપણને આપી દેશે. હા તો ઠીક છે, પાછા આપણે હું માફી માંગી લઈશ. તમે છે ને પપ્પાની સાથે વાત કરો અને એમને છે ને એકવાર જોવા માટે મોકલો કે શું છે ને શું નહીં. એકવાર વાત કરી આવે ને એટલે મને શાંતિ થઈ જાય. મારી શાંતિ માટે વાત કરી લો. સારું. તારા દિલના દિલાસા માટે તારા પપ્પાને હું કહીશ કે તમે આદિત્ય પાસે જાઓ પાછા અને ફરીથી પૂછી લો કે પૈસાની પરિસ્થિતિ અત્યારે કેમ છે. હા. બસ, એટલે તારા જીવને શાંતિ થઈ જાય. આપણે 500 રૂપિયાની ઓનલાઈન કોઈ વસ્તુ મગાવીએ ને તો પણ 100 વાર ચેક કરીએ છીએ કે પાર્સલ ક્યાં પહોંચ્યું, ક્યાં છે, કેવી રીતે છે. નથી ચેક કરતા. હા. તો આ તો પૈસાની વાત છે. આ ઠીક છે, બધું તું જા દે ને, હું તારા પપ્પાને કહી દઈશ. હું તને એમ કહું છું કે તું હજી લિસ્ટ બનાવ, તારે કઈ વસ્તુ લાવવાની છે, કઈ વસ્તુ નહીં. એ તારા પપ્પા પાસે રૂપિયા લઈ લેશું. એ બધું થઈ રહેશે. અત્યારે ઉપાધિ મને ખાલી પૈસાની છે. એકવાર પૈસાનો જવાબ આવી જાય ને પછી ખબર પડે કે શું કરવું ને શું નહીં. સારું, હવે તું બહુ ચિંતા બહુ વધારે પડતી કરીશ ને તો આટલી છે ને તાની કરતાં હુકલકડી થઈ જાય પટલો પાપડ. ચિંતા બધી તારા માવતરને છે, તું શું કામ એટલી બધી ચિંતા કરે છે? એક કામ કરો, તમે આ ઝાડવામાં જ રહો. જે કરવાનું છે ને હું જ કરી લઈશ. અરે પણ દામિની, મારી વાત ક્યાં જતા રહ્યા હશે? ફોન કર. ફોન પણ આવે છે. હા, આ આદિત્યનું જ ઘર છે ને? હા, આદિત્યભાઈનું ઘર છે પણ એ લોકો ઘરે નથી લાગતા, બહાર ગયા લાગે છે. બહાર નહીં, શું કરવું કઈ ખબર નથી પડતી. શું આમ તમે એમના રિલેટિવ્સ થાવ છો? ના ના બેન, મારે તમને હું વાત કરવી. આ મેં છે ને એને પૈસા આપ્યા હતા અને કેટલાય જણાના એને પૈસા લઈ લીધા છે. શું બોલો છો? પૈસા આપ્યા હતા એટલે? એટલે એમ કે એણે મને એમ કીધું હતું કે ડબલ પૈસા કરીને હું પાછા આપી દઈ. અચ્છા, હા, તો જુઓ અત્યારે એ લોકો ઘરે નથી એટલે મને લાગે છે કશે બહાર ગયા છે. આવે ને ત્યારે તમે પાછા આવજો. અરે ના ના, મારે મેં પૈસા આપ્યા એનો તો ઘણો સમય થઈ ગયો અને મેં છે ને બધી જાણકારી મેળવી કે એ ક્યાં રહેશે. ઘણો સમય થઈ ગયો એટલે એ લોકો તો કંઈક મહિનામાં જ પૈસા પાછા આપી દે છે ને, તો ઘણો સમય. મને મહિનાનું જ કીધું હતું પણ મારે આ 8 મહિના થઈ ગયા. 8 મહિનામાં તમને પૈસા પાછા નથી આપ્યા? નહીં. અને તમે જે આપ્યા હતા એ નથી આપ્યા? વધારે તો છોડો, પણ જે આપ્યા એ નથી આપ્યા? નહીં, બધાય પૈસા લઈને વહી ગયા. આની પહેલા એ રહેતા ન્યા ગયો ને તો ન્યા તો હું 15 દી પછી ગયો તો, એ ન્યાથી નહીં ફરી ગયા હતા અને પછી મને જાણવા મળ્યું કે અહીંયા રહેશે એટલે હું અહીંયા આવ્યો. પૈસા તો અમે લોકોએ પણ આપ્યા છે, અમને પણ મહિનાનું કહ્યું હતું. તમે કેટલા આપ્યા હતા? 5 લાખ રૂપિયા. તમારા પૈસા ગયા. શું પૈસા ગયા? અરે આવી રીતે થોડી પૈસા જાય. અને શું તમે પણ મને ફોન કરવા દો. કરી લ્યો, લાગે તો આપ ફોન બંધ આવે છે. વાત જ એ છે ને, આ છે ને ખોટા માણા હતા.
તમને કેવી રીતે ખબર કે એ લોકો અહીંયા રહે છે? મને અમારા હગાએ છે ને કાલે જ ફોન કરીને કીધું, અને હું દેહમાં હતો ત્યારે એ ન્યા આવ્યા ને ત્યારે મેં એને પૈસા આપ્યા હતા. તમે કહ્યું કે એ પહેલા બીજે રહેતા હતા, હા, પણ એ લોકોનો તો કંઈક બંગલો બને છે ને, એ લોકો બંગલામાં રહી છે. બધે એવી જ વાતું કરે. હું ગયો તો ન્યાય એણે એમ જ કીધું, તમે જેમ બોલો છો ને એમ જ ન્યા બોલતા હતા. એણે તો મને એમ કહ્યું હતું કે એ લોકો 2 મહિનામાં પોતાના બંગલામાં શિફ્ટ થઈ જવાના છે. 3 કરોડનો બંગલો છે એમનો, એટલે અત્યારે અહીંયા ભાડે રહેવા આવ્યા છે. ખોટી વાત છે બધી. કોઈ બિઝનેસ નથી એમનો. બસ લોકોના પૈસા લૂંટવા સિવાય બીજો કાંઈ બિઝનેસ નથી. પણ મેં તો છે ને ખેતી કરી કરીને એને પૈસા આપ્યા હતા. હું તૂટી ગયો તો મારા ખેતરમાં. 1 મિનિટ. હાલો પપ્પા, તમે જરાક આદિત્યભાઈને ફોન કરો ને, એનો ફોન લાગે છે કે નહીં? પપ્પા ખાલી ફોન તો કરો ને, પછી મને ફોન કરો. મેં ભાભીને ફોન કરી, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. અત્યારે તાળું છે. 1 મિનિટ. આ તો વાલજી કાકાનું મકાન છે ને, હું એમને ઓળખું છું. હાલો વાલજી કાકા, આ તમારા ઘરમાં જે પેલા આદિત્યભાઈ રહે છે ને, એમની શું? હું કીધું મકાન માલિકે? એને તો એવું કહ્યું કે એ લોકોએ ઘર ખાલી કરી નાખ્યું છે. એ લોકો ફક્ત અહીંયા મહિના માટે જ રહેવા આવ્યા હતા. બહુ કરી હો. એટલે સાચે જ એ લોકો ફ્રોડ છે ને, આ પૈસા લઈને જતા રહ્યા. હા, તમે ક્યાં રહ્યો છો? હું આ સોસાયટીમાં જ રહું છું. એક કામ કરો, તમે છે ને અત્યારે મારી સાથે હાલો, મારા પપ્પાની સાથે એકવાર વાત કરો ને. હા, કાંઈ વાંધો નહીં, તમ તારે હાલો, હું આવું છું. લાખ રૂપિયા આપ્યા છે. ચાલો. હા, હાલો. કઈ બાજુ? આમ જવાનું છે કામ? ધામીને તો ચિંતામાં નાખી દીધા. શું કામ છે? એ કે હું આવું છું. અને મેં તો કામ શું છે? ગભરાયેલી હતી. શું કામ છે એને? અરે ફરીથી ફોન કરો ને, તો રસ્તામાં કંઈક વાત થાય તો આપણને ત્યાં શાંતિ થાય. મને આ છોકરીનો છે ને જરીકે ભરોસો નથી. પેલા છોકરાએ કંઈક બાધી હશે તો કંઈક બોલી હશે, સમજ્યા? અને હવે પછી આવીને સીધી એમ જ કહે મારે છે ને અહીંયા લગ્ન કરવા નથી થતા. એને તો એમ છે કે બાપની આબરૂ એટલે છે ને રમકડું છે, રમકડું. ફાવે ત્યારે ઉછાળે ને ફાવે ત્યારે રમવા મળ્યા. દામિની આવે ને તો શાંતિથી વાત કરજો. આવી રીતે ગુસ્સામાં વાત ન કરતા નકર એ પાછું ખબર તો છે ને મગજ એનું. એ જન્મીને ત્યારની ઉપાધિ છે મારે, એવું કે ન તો હાલે. કાંઈ કરવું નહીં એમ. દામિની શું થયું? તે પાછી જમાઈ સાથે મગજમારી કરીને જમાઈને મૂકો ને તડકે. તમને મેં આદિત્યભાઈને ફોન કરવાનું કહ્યું હતું, કર્યો? પણ એને ફોન કરી વારે વારે હું પૂછા કરવું? નકર આવા મગજ કર્યો ને કે નહીં તમે એકવાર ફોન નથી કરો. કર્યો. બધી વાત કરે શું થયું? અરે એને ફોન કરીને શું કામ છે આપણે અત્યારે? બતાવે છે ને? સ્વિચ ઓફ આવે છે. સ્વિચ હવે ઓફ ચાલુ આવે છે. થશે નહીં. નહીં ચાલુ થાય. પણ એ કંઈક મીટિંગમાં હશે ને કંઈક એવું કામ હશે. અરે આ કોણ છે પણ ઈ તો કયો? હા, આ ભાઈ અરે આની અરે કોણ છે આ ભાઈ? ઓળખતા જ નથી આપણે. હું દેહમાંથી આવ્યો છું. અરે પણ અમારા એ એમાં છે એવું તમારો કઈ સંબંધી છો ને? દામિની તારી હારે જો, બધી વાત કરું છું. આપણે જેવી રીતે પૈસા આપ્યા ને, એવી રીતે આ ભાઈએ પણ પૈસા આપ્યા હતા એમ. અને એમના પણ પૈસા ડબલ કરવાના હતા. હા, એણે મને છે ને લાલચ આપી હતી, અને હું તો ખેતી કરી પૈસા ભેગા કરું છું. ઘણા પૈસા ભેગા થયા ને પછી એણે એ મારી પાસે આવ્યા અને બધી વાત કરી. એ કે તમારે ખેતી હવે બંધ કરી દેવાની છે. મેં કીધું કેમ? એ કે હવે મહેનત કરવાની જરૂર નહીં પડે, હું જેનો હાથ પકડું એનો જ પકડું. એણે બધી મને વાત કરી. પછી હું એની વાતમાં આવી ગયો અને પૈસા આપ્યા. મને કે મહિનામાં કે 3 મહિનામાં ડબલ. મને એવી જ વાત કરી હતી. મને એમ જ કીધું હતું. હા, આપણે તો મહિનો જ થયો છે. અને આ ભાઈને 8 મહિના થઈ ગયા છે. એ મળતો પણ નથી, એનો કઈ અતો પતોય નથી. આની પેલા જ્યારે આદિત્ય જ્યાં રહેતો હતો ને ત્યાં પણ ગયા હતા. ત્યાંથી એ ફરાર થઈ ગયો ને અહીંયાથી પણ.
એના ઘરે જઈને આવી છું. અરે પણ આ માણા એવો નથી હવે હા. બધા અને આ કંઈક તું કંઈક બોલ્યો સમજાય નહીં આવે કે સામે એનો એક તો આપણે 3 મહિનામાં ડબલ કરીને દેતા હોય ને આપણે એને વારે વારે ફોન તમારે- કર્યા કરવી અને એને બોલવી એને ઉઘરાણી કરવા જાવી તો નો તને આપે ને એ તમને જો પપ્પા. એ ઉપાધિ કરીમાં એ માણસ ને બહુ રેડી છે હા. અને હારા મારો માણસ અને એવું હોત તો આપણે દીકરીના લગ્નના ચાંદલો આપણે એડવાન્સમાં આપી દઈએ 21,000 રૂપિયા. સાંડલો આપ્યો તો જો માનું કે અત્યારે કોઈ કામમાં હશે એટલે એનો ફોન બંધ હશે, સ્વિચ ઓફ થઈ ગયો હશે, ચાર્જિંગ નહીં હોય. પણ ભાભી, બંને માણસ તો ફોન બંધ આવે અત્યારે. અરે એક મિનિટ, અને કઈ કામથી બહાર ગયા છે એટલે તાળું માર્યું હશે ને. હા વાલજી કાકાને ફોન કર્યો તો મેં, મકાન માલિકને. એણે એમ કહ્યું કે એ તો ખાલી કરીને જતો રહ્યો છે. હા તું હા મહિના માટે જ ઘર લીધું તું અને આપને બધાને શું કહ્યું કે અમારો તો મોટો બંગલો બને છે ને એટલે 2 મહિના અહીંયા ભાડે રહેવા આવ્યા છે. અરે મહિનામાં આપણને લૂંટવા આવ્યા હતા ને આપણા જેવા બીજા કેટલાય હશે. પણ 2 દી પહેલા તો જે મને મળ્યો તો ત્યારે તો બે વાત હોતી ને કરી બસ ઈ કે જો અત્યારે જોતા હોય ને તો 10 લાખ રૂપિયા એડવાન્સ મળી જાય એમ હોતું ને કીધું બધું ખોટું બોલે છે એ. અને તમે જે 21,000 ની વાત કરો છો ને પપ્પા, વિચાર કરો, 5 લાખ રૂપિયા આપ્યા છે, એમાંથી 21,000 પાછા આપીએ દેશે તો શું ફેર પડશે એને? આ બધી એની ચાલ જ હતી એમ ને હે ભગવાન મારી દીકરીના લગ્નના 5 લાખ રૂપિયા પણ આમ જ અરે મને તો લૂંટાઈ ગયો તારા લગ્ન મારે એમાંથી કરવાના હતા 5 લાખ રૂપિયા મેં અડાવડા કરીને આપ્યા હતા હવે એ બધા પોતાની ઉઘરાણી કરશે હવે એક બાજુ હવે શું કરશું આપણે? પહેલા જ કીધું હતું કે આવા બધા સ્કીમમાં ન પડાય પણ એ પછી મને પણ બોળવી ગયો. આ 21,000 રૂપિયા આપ્યા મેં વિશ્વાસ કરી લીધો. અરે તે હું મેં તો હાવ એટલે હાવ બધું એને ફાપી દીધું ભૂલ મારી છે. શું મેં વહેલા લગ્ન કરવાની ઉતાવળ ન કરી હોત, પૈસા નહોતા અને છતાંય તો તમને લોકોને આવું ન બોલી હોત ને તો આવું કઈ ન થાય. તે દિવસે હું તમને એવું બોલી અને તમને ખોટું લાગી એટલે તમે વિચાર્યું કે મારે મારી દીકરીને લગ્ન કરવા છે, એના માટે હું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ. અને એવામાં આદિત્ય તમને મળી ગયો, તમે એની વાતોમાં આવી ગયા. તમે તો જે કર્યું એ મારા માટે જ કર્યું છે. ભૂલ મારી છે કે મેં એટલી સમજદારી ન દાખવી. બેટા ભૂલ તારી નથી, ભૂલ છે ને બધી મારી જ છે. હું જ ગુનેગાર છું અને ખાસ દીકરી તારો જ ગુનેગાર હું છું. જો 5 લાખ હતા એમાં થોડા ઘણા ભેળવીને તારી મનગમતા ઠેકાણે જો લગ્ન કરી દીધા હોત ને તો તારી ઈચ્છા તો પૂરી થાત તો હું ક્યાંયનો ન રહ્યો. હવે તો એમ થાય છે કે દેવાયને હું જવાબ આપશું. એ લોકોની સાથે હું વાત કરી દઈશ. મારા માટે હવે મારો પ્રેમ પછી અને તમે લોકો પહેલા છો. દામિની એવું ન કર દીકરા. જો હજી હિંમત નથી હારવી આપણે. જો બેટા એ લોકો જો એમ કહે ને નહીં લગ્ન કરવા જ પડશે ત્યારે આપણે ઘર બહાર વેચી નાખશું સમજ્યા. કોઈ જરૂર નથી. મારા માટે તમે બહુ કર્યું છે. ત્યારે બુદ્ધિ નહોતી મારે. અને કહેવાય છે ને પપ્પા કે લાલચ બુરી ભલા છે. એના જેવી જ વાત થઈ. આપણા જેવા કેટલાય લોકો હશે જે આવી રીતે લાલચમાં આવી જતા હશે, પોતાની મજબૂરીઓમાં આવી રીતે કોઈના ઉપર વિશ્વાસ કરી લેતા હશે. પણ પપ્પા, એ આપણી મહેનતના પૈસા છે, એને આવી રીતે જવા નહીં દઈએ. આપણે પોલીસ સ્ટેશન જઈએ અને એના વિરુદ્ધ છે ને ફરિયાદ લખાવી. પણ એનો અતો પતો છે કે ક્યાં રહે છે ત્યાં કેવી રીતના આપણે પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો દાખલ કરશું એનો? ધંધાજી હોય દામિનાના ધંધાજી જો હોય એમ તો મારે વાડી આવ્યા ને તો એ મારા ફોનમાં ફોટો પાડ્યો હતો એ ભાઈનો, એટલે એ ફોટો દેખાડીને પોલીસમાં ફરિયાદ કરવી તો શું કરશે પોલીસ વાળા શું કરશે? આ ભૂલ આપણી જ છે. આપણે શોર્ટકટમાં રૂપિયા મેળવવા માનીએ ગયા. છીએ કે ભૂલ આપણી છે, પણ કાનૂનને આપણે જેટલો ઓછો સમજીએ છીએ એને એવો નથી. આપણે સાચા છીએ, આપણી મદદ કરશે અને મહેનત કર્યા વગર હાર કેવી રીતે માની લે? એકવાર પ્રયત્ન તો કરીએ આપણે, કદાચ મળી જાય. પોલીસે આપણને જ કીધા કે તમે આવડા મોટા થયા તમને એટલી ભાન ન આવી કે આવી રીતે 3 મહિનામાં કે રૂપિયા ડબલ થાય તો કે એની વાત એ હાસી આપણે તો સાંભળવું હોય પડશે. એ બાકી તો એ હોતે કહે કે તમને જ ભાન નથી ને હવે પાછા અમને અમારી પાસે
પોલીસ ફરિયાદ લખાવા આવ્યા. પપ્પા જે થશે ને એ જોયું જશે. તમે ચાલો અત્યારે. મમ્મી તમે અહીંયા જાઓ. ચાલો પપ્પા ચાલો. હાલો. સાચી વાત. હા